हेलो गाइस यार, स्वागत है आपका फिर से मेरे नए व्लॉग में। તો અત્યારે હવારમાં આપણે કેમ વ્લોગ બનાવી છે કેમ કે અત્યારે પવન નથી એટલે વોઇસ આપણી જો ક્લિયર આવે એકદમ અચ્છલમાં એમ। અત્યારે જો ગુડ મોર્નિંગ કહું છું તમને કેમ કે અત્યારે સવારે જ છે। જો અત્યારે દી ઉગે છે, દેખાય છે દેખાતો હતી। જરીક આપણો ફોન નબળી ક્વોલિટીનો છે એટલે વાંધો છે। નબળી ક્વોલિટી એટલે લોસ આપણે, બાકી આઈફોન લોસ કોઈ પડે નહીં યાર। ચાલો હવે ચા પી, આપણે મોઢું ધોયું છે ને બ્લોગ ચાલુ કર્યો। બસ આજે તો એવું લાગે છે કે વરસાદ આવશે એવું। રોજથી જો સવારમાં જો આદર થાય ને એનાથી આજે આદર મને વધારે લાગી રહ્યો છે। જો એકદમ કાળા કાળા વાદળ લાગી રહ્યા છે। ચાલો આપણે માટે ચાલે કાળો દૂધવાળો દૂધવાળો નહીં મળે કે સર સવાર અમારા પાડોશી જો દવા છાંટવા માંડ્યો છે। ચલો ભાઈ હવે આપણે ખાઈ લઈ કેમ કે આપણે હવે જવાનું છે પાણી વાળવા માટે ખાઈ પીને। ઓકે ગાઈસ જઈલું છે ને ગાઈસ આજે પવન પણ ફરી ગયો છે। જો પવન સકા ઊંડા થઈ ગયા છે, આલી બાજુ ફરી ગયા છે। શાયદ ગાઈસ વરસાદ આવી શકે છે, હવે જોઈએ આવે તો સારી વાત છે કેમ કે કંટાળે છે અમે આપણે। ગાઈસ આજે હવારનો જો પપ્પા સમજી લઈને પણ તો ગાઈસ આપણા સેટ બહાર ગામ ગયા છે ને લાઇટો અમે સાંજે ચાલુ કરી ગયા હતા। લાઇટો હજી બળી રહી છે। એક તો જો અહીંયા બાથરૂમ છે તો ચાલો પહેલાં તો એને બંધ કરીએ। મને યાદ નથી હો ગાઈસ ક્યાં ક્યાં બંધ કરવાનું, શાયદ અહીંયા છે। હા હા તો ઠોઠ્યું છે લે, થઈ ગઈ। હા બાકી છે, હા તો અહીંયા થઈ ખબર છે। હવે ગાઈસ આપણે એક કામ કરીએ, જે આપણે સેટ કહીને ગયા છે એ છે આપણે ગાયને ભૂકો નાખવાનો और હાનો 2 કુંડલા નાખી દે એટલે પછી આપણે કામ પતી જાય। ઓકે જઈ લો અત્યારે આવી ગયો છે। હજુ ઓલો ભૂકો નાખ દે, ભૂકો ને ભૂકો નાખો ને લાઈટ બંધ કરે ઈદ મેં બંધ કરી નાખ, મને ન કહી દે ગેસ અહીંયા આ શેરડી ખાલી લઈ જાય ને ખાવા માટે। હા ભાઈ ને આ કઈ કીધી નહીં કહેવાય નહીં મને, હું લેતો તારે પપ્પા લઈ જાય ને એટલી તને ખબર ન પડે ના। એ તો એટલે આપણે સેટ હોય એના નથી, હવે આપણે સારું છે એ તો લઈને ગયા એવું। હા અહીંયા ગઈશ મેં કેરી હતાડી હતી, પાકી તો ન હોય પાકવા થઈ છે, પાકી નથી વાર છે થોડી। હાલો ભાઈ આવી ગઈ કેરી ખાઈને આ વ્લોગ અપલોડ કરો એટલે કોઈ છોર હોય ને આવે ને હા અહીંયા ગાય જો આટલો ભૂકો છે, એક ગાય છે એટલે એના માટે આટલો તો કાફી થઈ જાય અમારે। તો આટલો અમે ભૂકો રાખી દઈ, જ્યારે અમારે માંડવી હલરમાં નીકળે ત્યારે ભૂકો અહીંયા ખડકી દે આટલો। એમ તો અહીંયા સુધી હોય પણ આમ ઉનાળામાં આપણે ખબર દેતા હોય। અત્યારે તો ભાઈ વરસાદના દિવસ આવી ગયા છે, આજે માહોલ તો છે વરસાદ આવ્યો આવી જાય સારું। પવન ને બધું આમ ચેન્જ થયું છે થોડું આજે એવું લાગે છે, એટલું હરમાં હવાય નથી આવતો, ચાલુ તો થયો છે હવા પણ। તમને લોકોને હું એક વાત કહેવા માંગીશ, આપણી જો વિલેજ લાઈફ છે ને એ એટલી મસ્ત છે ને ભાઈ। અગર તમારી વાડીએ કંઈ જાંબુડા હોય, જામફળ હોય, બપોર હોય, સીતાફળ હોય એ ખાવા આપણે મળે, સિટીમાં આપણે ખરીદવું પડે। જો જાંબુડા સેટ નથી નહીં તો તગડા ફાટી રહીએ તો આપણે અહીંયા હોય નહીં તો પણ એ નથી, બહાર ગામ ગયા એટલે ચડી ગયા। જાંબુ ખાવા મળે એટલી પણ બીક નથી કેવાય હેલ્થ બીક નથી જોતા બ્લોગ આપણે એ મળે હા જો। તો ગાઈસ અત્યારે છે ને 10 વાગી ગયા છે ને અમે લોકો ખેતરમાં પાણી વાળતા અત્યારે નાસ્તો કરીએ છીએ। જઈ લો ગયો તો બહુ અસલ જ લાગે છે, સારું લાગે। આ ટેસ્ટી લાવ્યો છે ને મેં તો ગાઈસ કચોરી મંગાવી છે, મારી ફેવરેટ છે। એક તો કેમેરો હજી હરખું
પકડતા નથી આવડતું ગઈ, બ્લોગિંગ કરતા નહીં આવડતું યાર. તું લેવું કશે બહુ મજા આવે. તો ભાઈ हमारी लाइफ स्टाइल આવી હાલે છે અત્યારે ગુજરાતમાં, ગામડે સિટીમાં. ગુડ મોર્નિંગ ભાઈ લોગ. તો ગાઈસ કાલે આપણે આવી ગયા હતા આપણી સેટની વાડી હોવા માટે. જો અહીંયા ખાટલા છે, 2 ખાટલા હતા આગળ, મસ્ત સોયા છે ને હવે પાછું સવાર થઈ ગયું છે ને આજ તો ભાઈ આદર તો તગડો લાગી રહ્યો છે. શાયદ વરસાદ આવી જાય તો સારી વાત છે. ગાડી આપણે જોઈએ પાર્કિંગમાં રાખી હતી. ચાલો હવે નીકળીએ અહીંયાથી, કેમ કે ચા પીને પછી પાછું અહીંયા આવવું પડશે, આપણે પાણી વાળવાનું છે ભાઈ. તો ચાલો